રહેજો। જી હા, કમરની દવા। શહેરના રસ્તાઓની હાલત એવી છે કે તમારે કમરના મણકા તૂટી પડશે। શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે। વરસાદ બાદ તરસાલી ધનિયાવીનો હાઈવે 1 કિલોમીટર સુધી અત્યંત દયનીય હાલતમાં છે। તરસાલી ધનિયાવી રોડ પર અસંખ્ય ખાડાઓને પગલે મંગળ ગ્રહ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રોડની હાલત એવી છે કે માત્ર 1 કિલોમીટરના રોડને પાર કરવામાં 20 મિનિટ જેટલો સમય લાગે છે। રસ્તાની હાલત બિસ્માર હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પણ વેઠવાનો વારો આવ્યો છે। રસ્તાની બિસ્માર હાલત અને રોડ પર પડેલા ખાડાઓથી છેલ્લા 1 મહિનામાં 10થી વધુ અકસ્માત પણ થઈ ચૂક્યા છે। તો સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ના કરાતા લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। 1 કિલોમીટરનો રોડ પસાર કરતાં લગભગ અડધો કલાક નીકળી જાય છે અને એમાં જો બુઝુર્ગ માણસો હોય, બીમાર માણસો હોય તો આ રોડ પરથી જવું મુશ્કેલ થઈ પડ્યો છે। 108ને પણ બોલાવ્યા છે। 108 પણ એ લોકો આનાકાની કરતા હોય છે કે ભાઈ આ રોડ બહુ જ ખરાબ, બિચારા સર્વિસ તો આપે જ છે પણ એ લોકો બી તકલીફ વેઠે છે। રસ્તો બિલકુલ ખરાબ, કેટલી તકલીફ પડી છે? બહુ તકલીફ છે। છેલ્લા 3 મહિનાથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી જ આ પ્રોબ્લેમ છે અને વહેલી તકે તો થઈ જાય તો સારી વાત છે। ગંદકીને એનું બધું સામ્રાજ્ય બહુ છે, લોકોમાં રોગચાળો બી ફાટી નીકળે એવી દહેશત છે। તરસાલીથી ધનિયાવી જવાવાળા રોડ પર જો તમે મુસાફરી કરવાના હોય તો તમારો મેડિક્લેમ કઢાવીને રાખજો, કારણ કે પાલિકા દ્વારા અનોખું આયોજન કહી શકાય। કારણ કે જે પ્રકારે આ રોડની પરિસ્થિતિ છે, 1 કિલોમીટરનો રોડ છે પરંતુ આ 1 કિલોમીટરના રોડને પસાર કરવામાં 40થી 45 મિનિટ જેટલો સમય લાગી શકે છે। જે પ્રકારે ખાડા જોવા મળી રહ્યા છે, 1 કિલોમીટર સુધીના રસ્તામાં લગભગ 100થી વધુ ખાડા છે। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે, તમે 2 વ્હીલર લઈને જતા હોય, કાદવ ભરાયેલો છે, કીચડ ભરાયેલો છે, કદાચ જો તમારું બેલેન્સ ના રહે તો તમે અહીંયા પડી શકો છો અને જેના કારણે તમને શારીરિક નુકસાન થઈ શકે છે। પાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે। વરસાદ બાદ તમામ મુખ્ય જે રસ્તાઓ છે તેમાં પડેલા ખાડાઓનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે અંતરિયાળ રોડ છે જ્યાં એક ગામથી બીજા ગામ સુધી પહોંચી શકાય, શહેરને જોડતો જે રસ્તો છે તેને યોગ્ય રીતે નહીં રખાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે વાહન ચાલકો કહી રહ્યા છે કે તેઓને 1 કિલોમીટરનો રોડ પસાર કરતા 45 મિનિટ જેટલો સમય લાગે છે, તો સાથે સાથે તેઓને કમર દર્દનો દુખાવો પણ થાય છે। આજે રોડ જોઈ રહ્યા છો, 42 ગામના લોકો આ રોડ પરથી અવરજવર કરે છે, ત્યારે પાલિકાના ધ્યાનમાં આ વાત કેમ નથી આવતી કે જે જરૂરિયાતની વસ્તુ છે, જે કામગીરી તાત્કાલિક કરવી જોઈએ તે કામગીરી ક્યારે પૂર્ણ કરે છે અને લોકોને પડતી મુશ્કેલીનો અંત ક્યારે આવે છે તે પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરામાં કરજણના યાત્રાધામ નારેશ્વરને જોડતો રસ્તો પણ બિસ્માર હાલતમાં છે।